हेलो मित्रों, वीडियो में तुम्हाરું સ્વાગત છે। બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન થયું છે ત્યારે વરસાદી માહોલને પગલે દરેક તાલુકા ભીંજાયા છે। જ્યારે વરસાદની વતરામણી થતાં બનાસવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે। વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે હા મિત્રો, રાજ્યમાં ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠામાં મેઘરાજાએ વતરામણી કરી છે। ત્યારે વરસાદી માહોલને પગલે દરેક તાલુકા ભીંજાયા છે। બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ, પાલનપુરમાં 2.7 ઇંચ, ધાનેરામાં 2 ઇંચ, દાંતીવાડા અને ડીસામાં 2.5 ઇંચ, અમીરગઢ દાંતામાં 2.4 ઇંચ, સુઈગામ પાપરમાં 1.5 ઇંચ, વાવમાં 1.25 ઇંચ, થરાદ 1 ઇંચ અને સુઈગામના દિયોદરમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। જિલ્લામાં વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી ત્યારે વરસાદ પડવાની સાથે જ જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં અનેક રસ્તાઓ અને બજારો બેટમાં ફેરવાયા છે। જિલ્લામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને પણ અગવડ પડી રહી છે। ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં જિલ્લાઓમાં પાણી જોવા મળી રહ્યા છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર કાણોદર નજીક હાઈવે પર કુંટણસામાં પાણી ભરાયા હતા। હાઈવે જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જ્યારે પાણીને લઈને નાના વાહન ચાલકો પણ અટવાયા હતા। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી રહી હતી। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।